ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. મજામાં હશો? ઓસ્ટ્રેલિયા તો પહેલેથી આઉટ થઈ ગયું, પાકિસ્તાન બી આઉટ. પાકિસ્તાનને શ્રીલંકા સામે જીતવા માટે એ લોકોને 147 રને રેસ્ટ્રિક્ટ કરવા જરૂરી હતા શ્રીલંકાને. પાકિસ્તાને પહેલી ઇનિંગમાં 212 કર્યા હતા અને 147 સુધીમાં જો આઉટ થઈ જાય શ્રીલંકા તો એમનો નેટ રન રેટ ન્યૂઝીલેન્ડ કરતાં વધારે થઈ જાય. પોઈન્ટ તો બંનેના સરખા જ થયા છે, 3 પોઈન્ટ. પણ એ લોકોએ શરૂઆત બી સારી કરી. 100 રનમાં તો 5 વિકેટ સરકાઈ દીધી આમને શ્રીલંકાની. પણ પછી શ્રીલંકાવાળાએ જે ધોયા છે અને 147 તો આરામથી પાર કર્યા. પાકિસ્તાને 10 તો આરામથી કર્યા, પણ 207 રન કરી ગયા. ખાલી 5 જ રને હારે લગભગ જીતતા રહી ગયા. એનું અત્યારે કોઈ ટીમને અંડર એસ્ટિમેટ કરાય એવી નથી દોસ્તો. એનું ભલભલી ટીમો સારી ટીમોને હરાવી દે છે. ઓસ્ટ્રેલિયાનું તો આપણે જોયું, ઝિમ્બાબ્વે સામે હારી ગયા અને બધા લગભગ એવું થઈ રહ્યું છે ચારે બાજુ. એટલે આજે આપણી જે મેચ છે એમાં ધ્યાન રાખવાનું ખરું. વેસ્ટ ઇન્ડિઝ સામે એટલી બધી ખરાબ ટીમ નથી, એ આવી છે સુપર લીગમાં, આવી છે જીતીને આવી છે. એનો સારી ટીમો સામે જીતીને આવી છે. આપણે ટોસ જીતીને આપણે ફિલ્ડિંગ લીધી છે. ટીમ તો આપણી એની જ છે, પણ ધ્યાન રાખવાનું છે બેટિંગમાં, બોલિંગમાં, ફિલ્ડિંગમાં અને બેસ્ટ પરફોર્મન્સ જ આપવાનું છે. લાઇટલી લેવાય એવું નથી. અને અભિષેક માટે તો મારી જે લાસ્ટ ટાઈમ હતી એ જ એડવાઇસ છે કે ભાઈ પહેલાં બોલથી 6 મારવાની જરૂર નથી. થોડો રન રેટ ઓછો હશે તો ચાલશે, પણ પહેલાં 5-10 બોલ સ્ટેડી રમ ને પછી મારતું. અને પહેલાં 5-10 બોલમાં જો ઇઝી બોલ આવે રમવા જેવા, ઉછાળવા જાય તો ઉછાળ, પણ ગમે તે બોલને ઉછાળ નહીં ભાઈ. હવે સેમિફાઇનલનો શું સિનેરિયો છે? 3 ટીમ તો નક્કી થઈ ગઈ. સાઉથ આફ્રિકા નક્કી થઈ ગઈ, ઇંગ્લેન્ડ નક્કી થઈ ગઈ, ન્યૂઝીલેન્ડ નક્કી થઈ ગઈ, અને આજે જો ઇન્ડિયા જીતી જાય તો ઇન્ડિયા નક્કી થઈ ગઈ. મિત્રો યાદ છે ને મેં શું સિનેરિયો આપેલો કે ઇન્ડિયા, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ પહોંચશે. અને ખરેખર પાકિસ્તાનના ચાન્સીસ એ દિવસે બી વધારે હતા પહોંચવાના, પણ છતાંય મારી આ આગાહી હતી ને સાચી પડી છે. હવે ઇન્ડિયા જીતી જાય એટલે આગાહી પૂરી સાચી પડી જાય. લેટેસ્ટ સી શું થાય છે. અભિષેક અને આની ઈશાન કિશનની એનું જોરદાર બલ્લેબાજી, બેટિંગ જોવા માટે તૈયાર થઈ જાઓ. પાછળ તો આપણા તિલકરાજ છે જ, એ તો જબરદસ્ત મારવાના જ છે. હાર્દિક છે, બધા જ છે એનો, એટલે મજા આવી જશે. દુબે બી છે, કોણ નથી, બધા જ છે. બોલિંગ સાઈડ બી આપણી પાકી છે આ વખતે, કોઈ ઇસ્યુ નથી. બરાબર છે. ચલો મિત્રો તૈયાર થઈ જાઓ, ઇન્ડિયાને જીતાડવાની છે. બરાબર. ઓકે, થેન્ક યુ સો મચ.